નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પાછા આપણે જે લાસ્ટ વિડીયોમાં આપણે દાખલા ગણેલા એવા દાખલા ઉપર આવી જઈએ અને દાખલાઓ સોલ્વ કરીએ. બરાબર, ચાલો દાખલાઓ જો. દાખલાઓમાં ધ્યાન આપજો. હવે x નો વર્ગ ઓછા 7x વત્તા 10. સૌથી પહેલા આપણે શું કરવાનું છે? એબીસી શોધવાનું ને. a ની કિંમત શું છે? ના, x ના વર્ગનો સહગુણક કયો છે? કઈ નથી, તો એનો મતલબ શું આવશે? 1. તો આપણે લખીશું a ની કિંમત 1. b ની કિંમત શું છે? 7. c ની કિંમત શું છે? 10. એબીસી ઓળખતા આવડી ગયા? બરાબર. હવે આપણે a અને c નો ગુણાકાર કરીશું. a અને c નો ગુણાકાર કરીએ તો 1 અને 10, 10 એકો 10, એટલે એસી આપણા આવ્યા 10. હવે આપણે પ્લસ માઇનસ કરીને મેળવીશું એ b ની કિંમત છે 7, એ પણ પ્લસ 7. b ની કિંમત કેટલી મેળવીશું? પ્લસ 7. બરાબર. હવે આપણે 10 ના એવા અવયવ પાડવાના છે કે જેથી આપણો સરવાળો, તમે સરવાળો કરો કે બાદબાકી કરો, પરંતુ જવાબ આવવો જોઈએ પ્લસ 7. કેવો જવાબ આવવો જોઈએ? પ્લસ 7. તો 10 ના અવયવ આવે 5 દુ 10. 5 ને પ્લસ રાખીએ, 2 ને પણ પ્લસ રાખીએ, તો આપણો નીચે જે 7 રાખ્યા છે એ શરત પૂરી થઈ ગઈ. બરાબર. પરંતુ ઉપરની શરત પણ ધ્યાન રાખવાની. ઉપર પ્લસ 10 છે ને, પ્લસ 10 છે ને. 5 અને 2 નો ગુણાકાર કરીએ તો 5 દુ 10 થાય ને, પ્લસ પ્લસ ગુણાકારમાં પ્લસ જ રહી, તો ઉપરની શરત પણ પૂરી થઈ ગઈ. જ્યારે બંને શરતો પૂરી થશે ત્યાર પછી જ દાખલો ગણવાનો. એ જ તમારા સાચા અવયવ છે. બરાબર. જો બંને શરત પૂરી ના થાય તો એ તમારા સાચા અવયવ નથી. ચાલો તો દાખલો ગણીએ આપણે. x નો વર્ગ વત્તા 7x વત્તા 10. ત્યાર પછી x નો વર્ગ. હવે આપણે શું કરીશું? જોજો, અહીંયા ધ્યાન આપજો. આની સાથે લખીશું xx. આ આપણા અવયવો છે. 5x વત્તા 2x વત્તા 10. તો અહીંયા આપણે શું કર્યું? સ્પ્લિટ કર્યું છે. જો 7 ને છૂટા પાડ્યા છે. 5 ને 2 પણ 7 જ થાય ને. 5 ને 2 પણ કેટલા થશે? 7. તો ઉપર પણ શું છે? 7. આપણે 7 માંથી 7 ના ભાગ કરીને છૂટા છૂટા પાડ્યા છે, વિસ્તરણ કર્યું છે. હવે શું કરીશું? ગ્રુપ બનાવીશું બે નું. બરાબર. જેમ કે એક ગ્રુપ આ બે પદોનું બને અને બીજું ગ્રુપ આ બે પદોનું બને. બંનેમાંથી સામાન્ય કાઢીશું. ઘણા વિદ્યાર્થીઓને સામાન્ય કાઢતા નથી આવડતું. બરાબર. તો અહીંયા ધ્યાન આપે કે સામાન્ય આપણે કેવી રીતે કાઢીશું. બરાબર. જો સૌથી પ્રથમ બંને પદોમાં શું સરખું છે? x સરખું છે ને, તેને કાઢી લો સામાન્ય. x આપણે કાઢી લીધા. તો આપણે કૌંસની અંદર શું રહેશે? આ 2 વખત x છે, એમાંથી 1 વખત x બહાર કાઢી લીધું, 1 વખત x અંદર. પછી આ 5x માંથી x તો બહાર આવી ગયો, તો અંદર શું રહેશે? 5. બરાબર છે. હવે આપણે બીજું જે ગ્રુપ છે એની અંદરથી સામાન્ય કાઢીએ. બરાબર. એમાંથી શું સામાન્ય નીકળશે? પ્લસ 2. કેમ? તો જો 10 ના અવયવોમાં 2 આવે કે નહીં આવે? આવે ને. 10 ના અવયવોમાં 2 આવે તો 2 ને આપણે સામાન્ય કાઢી શકીએ. તો અહીંયા આપણે x રહેશે. પ્લસ છે એટલે કોઈ ચિહ્ન બદલાશે નહીં. અંદરના ચિહ્નો કોઈ બદલાશે નહીં, એટલે પ્લસ નું પ્લસ જ રહેશે. અને અહીંયા આવી જશે 5. હવે ગુણાકાર કરીને પણ એકવાર ચેક કરી લેવાનું કે આ બે નો ગુણાકાર કરું તો ઉપર આ પદ આવે છે. હા, આવી જાય છે. ઓકે, સાચું છે. આ બે નો ગુણાકાર કરું તો ઉપર આ પદ આવે છે. ઓકે, 5 અને x, 5x આવી જાય છે. આ બે નો ગુણાકાર કરું તો ઉપર આ 2x આવે છે. આવી જાય છે. 2 અને 5 નો ગુણાકાર કરું ઉપર 10 આવી જાય છે. જો આ બધું તમે ચેક કરી લીધું તો તમારા અવયવો સાચા છે. તમે સામાન્ય સરખા સારી રીતે પાડ્યા છે. બરાબર. સાચા અવયવો પાડ્યા છે.
ઓકે, હવે જોજો, હવે આમાંથી આપણા બે અવયવોમાંથી જે કાઉન્સની અંદર આવ્યા એ તમારો એક અવયવ છે. બહુપદીનો એક અવયવ કયો છે? કાઉન્સની અંદર છે એ, x + 5, અને સરખો જ હોવો જોઈએ. એ પણ ધ્યાન રાખે કે આ અને આ સરખા જ આવવા જોઈએ. બરાબર? એટલે એકવાર તમે અહીંયાથી અવયવ પાડ્યા અને અહીંયા લખી દો તો ચાલી જશે, પણ પછી બહાર શું સામાન્ય કાઢ્યું છે એ પણ જોવાનું, અને એની સાથે ગુણાકાર કરીને ઉપરના પદો બને છે કે નથી બનતા એ પણ ચેક કરી લેવાનું. બરાબર? પણ તમારા x + 5 અહીંયા આવી ગયા અને તમે સીધું જ ઉઠાવીને x + 5 પહેલા અહીંયા લખી દીધા આગળ. બરાબર? અહીંયા સીધા જ લખી દીધા અને આગળ આ નંબર કોઈ બીજો લખ્યો તો તમારા અવયવો એક તો સાચો છે પણ બીજો ખોટો આવશે. બરાબર? એનો ગુણાકાર કરીને અહીંયા જોઈ લેવાનું કે કઈ સંખ્યા આવશે જેને આપણે સામાન્ય કાઢી શકીએ. અને બીજો અવયવ આવશે એ છે x + 2. આ x અને આ +2 એ બીજો અવયવ છે. બરાબર? આટલો જ દાખલો છે. આ કેટલા સ્ટેપમાં દાખલો છે? 4 સ્ટેપનો દાખલો છે. બરાબર? આ આપણે બહુપદીના અવયવ પાડ્યા. આ શું છે? 4 સ્ટેપ આપણે જે કર્યા એ શું છે? બહુપદીના અવયવ. બહુપદીના અવયવ. બહુપદી દ્વિઘાત હતી, એના આપણે બે સુરેખ અવયવો પાડ્યા. હવે જો કે શૂન્ય, કેમ કે દાખલો તમને પૂછ્યો હશે તો શું પૂછ્યો હશે? દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો, એવો જ પૂછ્યો હશે ને. તો આપણે શૂન્ય શોધવું પડશે ને. અવયવ પાડો એવું કીધું હશે તો તમે અહીંયા સુધી કરશો ચાલશે, પરંતુ તમને એવું કીધું હોય કે શૂન્ય શોધો તો તમારે અહીંયાથી એક સ્ટેપ હજુ આગળ કરવાનું. x + 5 બરાબર 0 અને x + 2 બરાબર પણ 0. બંને બહુપદી બરાબર 0 ગણી લો. હવે x ની કિંમત શોધવાનો પ્રયત્ન કરો. +5 છે, જમણી બાજુ જશે તો -5. એવી રીતે x + 2 છે તો x બરાબર, x જમણી બાજુ જશે એની સાઈડ બદલશે તો એ થઈ જશે -2. તો આ આપણો દાખલો પૂરો થયો. આ આપણો દાખલો પૂરો થયો. 2 માર્ક્સનો દાખલો અહીંયા પૂરો થાય. અવયવ પાડો કીધું હોય તો અહીંયા સુધી લખવાનું છે. જો શૂન્ય શોધો તો અહીંયા સુધી લખવાનું છે. બરાબર છે? હવે શૂન્ય પાડો અને એના સંબંધો ચકાસો. શૂન્યો અને સહગુણકોનું સંબંધ આપણે સંબંધ લખીએ છીએ કેમ કે આપણે જવાબ લખી રહ્યા છે. બરાબર? સંબંધો ચકાસો એવું લખેલું હોય પરીક્ષામાં. બરાબર? બોર્ડ ને પેપરમાં. તો આપણે લખીશું ખાલી સંબંધ. સંબંધમાં આપણે પહેલો પોઈન્ટ આપણે કરીશું પહેલો પોઈન્ટ આપણે લખીશું શૂન્યો નો સરવાળો. જે વિદ્યાર્થીઓ આગળનો વિડિયો જોયો હશે એને ખબર હશે કે શૂન્યનો સરવાળાની સૂત્ર શું આવે. એકદમ ઈઝી સૂત્ર હતું, આલ્ફા વત્તા બીટા. પણ આ તો આલ્ફા બીટા એ સૂત્ર નથી, આપણે ખાલી આલ્ફા બીટાનો સરવાળો કર્યો છે. સૂત્ર શું આવે યાદ છે? કોઈને કમેન્ટ કરો. યાદ છે કે ભૂલી ગયા? શું આવશે? -b/a. બરાબર? b એટલે શું આવે તો ax² + bx + c. b એટલે x નો સહગુણક. બરાબર? શાબ્દિક રીતે સૂત્ર આ બને, શબ્દના રીતે સૂત્ર આ બને, સાંકેતિક સૂત્ર અહીંયા છે. અને a એટલે x² નો સહગુણક. a એટલે x² નો સહગુણક. તો abc તો તમે સૌથી પહેલા શોધેલા જ છે ને. બરાબર? એક સ્ટેપ હજુ થોડો વધારી શકો તમે. એટલા માટે કે ડાયરેક્ટ જો તમને શૂન્ય શોધવાનું કીધું હોય તો તમે શું કરશો? શૂન્યનો સંબંધ ચકાસો કીધું હોય કે શૂન્યનો સરવાળો કરો કે શૂન્યનો ગુણાકાર કરો, ડાયરેક્ટ કીધું હોય, તમને શૂન્ય શોધવાના કીધા હોય તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલા બહુપદી લખી લેવાની છે. બહુપદી કઈ છે?
x નો વર્ગ વત્તા 7x વત્તા 10 આ આપણી બહુપદી છે ને? આ બહુપદી છે ને? આ જ છે ને? ઓકે. હા, હવે જો ડાયરેક્ટ કીધું હોય તો આ સીધું લખવાનું છે. અવયવો ના પાડવાનું કીધું હોય ત્યારે, કે શૂન્ય શોધવાનું ના કીધું હોય, તમને ખાલી કીધું હોય કે બહુપદીના શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસો, આટલું જ કીધું હોય. શૂન્ય શોધવાનું કીધું ના હોય તો તમારે શું કરવાનું છે? બહુપદી લખી એની કિંમત શોધતા આવડે ને? એની કિંમત x સાથે કઈ નથી એટલે 1, b ની કિંમત 7 અને c ની કિંમત 10. તો બસ આ સૂત્રમાં એ જ કરવાનું છે. માઇનસ b ની કિંમત હવે લખો 7, a ની કિંમત લખો 1, બંનેનો આપણે સરવાળો કરીશું, બરાબર? તો સરવાળો શું આવશે? શું આવશે સરવાળો? -7, બરાબર? કેવી રીતે સર -7? તો જો આગળ આપણે શૂન્ય શોધ્યા પણ, -2 અને -5 શૂન્ય આપણે શોધ્યા ને? શૂન્ય આપણે શોધ્યા છે. -5 એક આપણું શૂન્ય આવ્યું છે, -2 બંનેનો સરવાળો કરો. -5 વત્તા -2 તો -5 વત્તા ઓછા ઓછા પાછા -2 ઓછા ઓછા વત્તા થાય એટલે સરવાળો ચિહ્ન આવે માઇનસ નું, તો -7 જ આવે ને શૂન્ય શોધીએ તે રીતે પણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે આપણો વિડીયો અડધેથી બંધ કરી દેવો પડ્યો હતો, તો આજે પાછા આપણે શરૂ કરી રહ્યા છે. તો એમાં આપણે જોઈએ કે શૂન્યનો સરવાળો છે, આપણે ગઈકાલે આના વિડીયોમાં જ આવી જશે આગળ, બરાબર? જ્યારે હવે શૂન્યનો ગુણાકાર પર આપણે આવ્યા છે આ જ દાખલાની અંદર. શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે આપણી પાસે બે શૂન્ય આલ્ફા અને બીટા છે, એ બંનેનો ગુણાકાર આપણે કરીશું. અને એનું સૂત્ર શું આવશે? સૂત્ર c/a, c/a, c ના છેદમાં a. તો આપણી પાસે a b c ની કિંમત છે. c ની કિંમત શું છે? 10. c ની કિંમત છે 10, a ની કિંમત 1. તો c ની કિંમત છે 10 અને a ની કિંમત છે 1. શું આવ્યો ગુણાકાર? શૂન્યનો ગુણાકાર આવ્યો 10. હવે આપણે ચેક કરીએ, બરાબર? તમે આ વિડીયો પાછળ જઈને જોઈ શકો છો કે એમાં શૂન્ય આપણે જે શોધ્યા હતા એના શૂન્ય આવ્યા હતા -5 અને -2, અને આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવશે +10, કારણ કે આ ઓછા અને ઓછા શું થઈ જશે? પ્લસ, જે આપણે લખતા નથી, બરાબર? તો ચેક તમે આ રીતે પણ કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણો આ દાખલો કમ્પ્લીટ થયો. જો તમને પૂછ્યું હોય કે બહુપદી જે આપેલી છે આ બહુપદીના શૂન્ય શોધો અને એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, તો એમાં આ આપણો દાખલો પૂરો થયો. ચાલો જોઈએ બીજો એક દાખલો, ત્યાર પછી તમને હોમવર્ક પણ આપવામાં આવશે. ચાલો, અહીંયા દાખલો છે x² - 3 બરાબર 0, બરાબર? આ દાખલો છે ઉદાહરણ 3 નો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 17 ઉપર આપવામાં આવ્યો છે, બરાબર? હવે આને આપણે સોલ્વ કરીશું. તો આને સોલ્વ કરવાની બે રીતો છે. ઈઝી રીતે પણ તમે સોલ્વ કરી શકો છો, બરાબર? કારણ કે આ જે અવયવ છે, આ જે બહુપદી છે એમાં એક પદ મિસિંગ છે, બરાબર? એટલા માટે તો આ બહુપદીમાં આપણે આ રીતે પણ સોલ્વ કરી શકીએ. જેમ કે આપણે એક સૂત્ર અહીંયા મૂકીશું કે a² - b². તો આપણે આ રીતે આને બનાવી દઈએ તો અહીંયા x² ઓછા વર્ગમૂળમાં 3/². તો સર આ વર્ગમૂળમાં 3 કેમ લીધું? તો એટલા માટે કે જ્યારે તમે વર્ગમૂળમાં 3 કરો તો જ અહીંયા જવાબ શું આવશે? 3. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ આવે 3. તો આપણે એ સંખ્યા માટે આપણે લીધું છે, બરાબર? એટલે આપણે આ વર્ગમૂળમાં 3 અહીંયા
આ રીતે લખીશું. હવે આપણે આ પ્રમાણેના સૂત્ર પ્રમાણે હવે આનું જે સૂત્ર આવે એનો જવાબ શું આવે? a માઇનસ બી અને a પ્લસ બી. શું જવાબ આવે? આ સૂત્ર આ એક નિત્યસમ છે જે તમે ધોરણ 9 માં શીખી ગયા છો. તો આ નિત્યસમ નો જવાબ શું આવે છે? આ એક વખત પ્લસ કરવાનું ab ને અને એક વખત ab ને માઇનસ કરવાનું. બરાબર? તો આપણે એવું જ કરીશું. અહીંયા a ની સ્થાન પર આપણી પાસે છે x, b ની સ્થાન પર છે વર્ગમૂળમાં 3, પાછા a ના સ્થાન પર છે x, પણ હવે આપણે લખીશું પ્લસ વર્ગમૂળમાં 3. અવયવ પડી ગયા. આ બહુપદીના અવયવ પડી ગયા. આપણને જોઈએ છે બહુપદીના શૂન્યો. શું જોઈએ છે? શૂન્યો. બરાબર? તો આપણે શું કરીશું? x માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0 અને x પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0. ઓકે. હવે x બરાબર આપણે લખીશું વર્ગમૂળમાં 3 પ્લસમાં. શામાં આવશે? વર્ગમૂળમાં 3 પ્લસમાં. અને x બરાબર ઓછા વર્ગમૂળમાં 3. x બરાબર ઓછા વર્ગમૂળમાં 3. બરાબર? તો આ બે આપણને મળ્યા એ બહુપદીના શૂન્યો છે. શું છે? શૂન્યો. અહીંયા આન્સર સ્ટેટમેન્ટ તમે લખી શકો કે x નો વર્ગ ઓછા 3 ને બે ભિન્ન શૂન્યો, બે ભિન્ન શૂન્યો વર્ગમૂળમાં 3 અને ઓછા વર્ગમૂળમાં 3 છે. બરાબર? જો તમને કીધું હોય કે શૂન્ય શોધો તો તમારે આ દાખલો ગણવાનો છે અહીંયા સુધી જ. બરાબર? જવાબ આનો આવી ગયો. પણ હવે આપણને એમ કીધું હોય કે શૂન્યનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે એમાં સૌથી પહેલું શું કરીશું? શૂન્યનો સરવાળો. શું કરીશું? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. અને આલ્ફા વત્તા બીટા નું સૂત્ર શું આવે છે? યાદ રહેવું જોઈએ સૂત્ર. માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી ના છેદમાં એ. બરાબર? તો સર માઇનસ એ ના છેદ બી ના છેદમાં એ જે છે તો બી ને એ ક્યાં છે? તો લખી કાઢવાના. સૌથી પહેલા આપણી બહુપદી છે x નો વર્ગ ઓછા 3. તો સર આમાં a છે, b કેટલા છે? શું આવશે? a ની કિંમત કમેન્ટ કરો તમે. a ની કિંમત શું આવશે? 1. ઓકે. b ની કિંમત 3 -3. તો c ની કિંમત શું આવશે? કન્ફ્યુઝ છો ને? અહીંયા abc શું આવશે? તો જો આ જે બહુપદી છે એમાં આ રીતે છે x નો ઘન x નો વર્ગ ઓછા 3. એટલે આમાં એક પદ મિસિંગ છે. એક પદ છુપાયેલું પદ છે જે શૂન્ય પદ છે. જે પદ આપણું શૂન્ય પદ છે. તો શૂન્ય જે છે એ પદ આ રીતે આવશે. ઓછા લખો કે વત્તા લખો, 0x ઓછા 3. તો આ પદ મિસિંગ છે. હવે તમને ઓળખતા આવડશે. a ની કિંમત 1, b ની કિંમત 0, c ની કિંમત -3. બરાબર? ઓકે. તો આપણે માઇનસ b ની કિંમતમાં શું આવશે? 0 અને છેદમાં લખીશું 1 તો શું આવશે? 1. તો જવાબ શું આવશે? 0, 0. સમજમાં આવ્યું? હવે એબીસી ખબર પડી? બરાબર? એટલે જ્યારે પણ તમને બી વિશે કન્ફ્યુઝન હોય ને તો તમારે જોવાનું x, ઓનલી ને x. a વિશે શોધવું હોય તો x નો વર્ગ, b શોધવો હોય તો x. તો અહીંયા કોઈ x છે આ બહુપદીમાં?
નથી તો બી ની કિંમત શું આવશે? 0. એ 0 તમે પ્લસ પણ લઈ શકો, માઇનસ પણ લઈ શકો, જે લેવું તે ચાલે. બરાબર? કેમ કે શૂન્યને તો કોઈ ચિહ્ન હોતું જ નથી. ઓકે, તો આ તમારો શૂન્યનો સરવાળો આવી ગયો. હવે આપણે શૂન્યનો ગુણાકાર કરવાનો છે. હું અહીંયા જ લખી દઉં છું, શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા અને બીટાનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે શું? આલ્ફા અને બીટાનો ગુણાકાર. એનું સૂત્ર શું આવે? હમણાં જ આપણે જોઈ ગયા, સી ના છેદમાં એ. સી ના છેદમાં એ. આ યાદ રાખવું પડશે તમારે, સી ના છેદમાં એ. હવે સી ની કિંમત છે તમારી પાસે -3 અને એ ની કિંમત શું આવશે? 1. તો આપણો જવાબ શું આવશે? -3. હવે આપણે આગળ દાખલો ગણ્યો, એમાં આપણા બે શૂન્ય આવેલા હતા, વર્ગમૂળમાં 3 અને ઓછા વર્ગમૂળમાં 3. બરાબર? જો આ બંનેનો સરવાળો કરીએ, તો વર્ગમૂળમાં 3 વત્તા ઓછા વર્ગમૂળમાં 3, જવાબ શું આવ્યો? 0. તો એ જ જવાબ આવ્યો ને, સૂત્ર પ્રમાણે પણ એ જ જવાબ આવ્યો ને. આપણે ચેક કરવા માટે લીધું, આ લખવાની જરૂર નથી, આ ચેક કરવા માટે. હવે વર્ગમૂળમાં 3 એકવાર માઇનસ છે ને એકવાર પ્લસ છે, તો આપણે પ્લસ ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 3, આ આપણે ગુણાકાર કરીએ છીએ. શું કરીએ છીએ? ગુણાકાર. જે અહીંયા કર્યો ને એ શૂન્ય આપણી પાસે છે જ એટલા માટે ચેક કરવા માટે કરીએ છીએ. તો જે શૂન્યનો ગુણાકાર કરીશું, તો એકવાર પ્લસ છે ને એકવાર માઇનસ છે, એટલે આપણું ચિહ્ન આવશે એ માઇનસ નું આવશે. કયું ચિહ્ન આવશે? માઇનસ નું. હવે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9 ને 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. બરાબર? એટલે જવાબ શું આવ્યો આપણો? -વર્ગમૂળમાં 3. ઓકે, તો આ રીતે આપણે ચેક પણ કરી શકીએ. એટલે આ લખવાની જરૂર નથી, પણ તમે દાખલા ગણતા હોવ, જો એમાં શૂન્ય શોધવાનું કીધું હોય તો તમારે એકવાર ચેક કરી લેવાનું કે તમારો દાખલો સાચો છે કે ખોટો છે. તો આ રીતે તમે ચેક કરી શકો કે તમારો શૂન્યનો સરવાળો સાચો છે કે ખોટો છે. બેમાંથી કોઈ પણ જવાબ સાચો ખોટો હોઈ શકે. બરાબર? તો એ તમે આ રીતે ચેક કરી શકો. ચાલો, હવે હોમવર્કના જે દાખલાઓ છે, આ હોમવર્કના દાખલાઓ તમારે તમારી જાતે જ કરવાના છે. બરાબર? જે પણ દાખલા નહીં આવડે એ તમારે નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. પણ જો તમે સ્વેચ્છાએ અને એકદમ ઈમાનદારીથી જાતે પ્રયત્ન કરશો, જ્યાંથી ના આવડે ત્યાંથી જ વિડીયો જોશો, તો તમને આ દાખલાઓ આવડશે. બરાબર? આ દાખલાઓના જવાબો મેં અહીં જે આના પછીનો વિડીયોમાં મૂકીશ. બરાબર? તો એ તમને કોપી કરવા માટે નથી મૂકવાનો, એટલા માટે મૂકીશ કે તમને દાખલાઓ આવડે. બરાબર? એટલે આપ સૌને વિનંતી છે કે સૌથી પહેલા તમારે દાખલાઓ જે છે એ દાખલાઓ તમારે સૌથી પહેલા જાતે ગણવાના છે. ના આવડે તો જ તમારા હોમવર્કનો વિડીયો જોવાનો છે, અને હોમવર્કનો વિડીયો ચેક કરવા માટે પણ જોઈ શકો કે મેં ગણેલા દાખલા સાચા છે કે ખોટા છે. આ બધા જ દાખલા સ્વાધ્યાયના દાખલાઓ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે એવું તમે કહી શકો, કારણ કે બોર્ડમાં આમાંથી જ કોઈ દાખલાઓ અત્યારે પૂછાશે. બરાબર? આ પરીક્ષામાં પૂછાશે. એટલે આ બધા દાખલાઓ જે છે એ હોમવર્કના દાખલાઓ છે, સ્વાધ્યાય 2.2 ના. બરાબર? ત્યાર પછી આપણે શીખીશું કે શૂન્યનો સરવાળો આપેલો હોય અને ગુણાકાર આપેલો હોય, એના પરથી આપણે બહુપદી કેવી રીતે મેળવવી. તો બહુ જ ઇઝી દાખલાઓ છે. એક સૂત્રની મદદથી આપણે એ બહુપદી શોધતા શીખીશું. તો એક ટાઈપ 2 ના દાખલાઓ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું, હોમવર્કના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, આભાર, થેન્ક યુ. પાછા મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઇબ પણ કરતા રહો. થેન્ક યુ.